જય માતાજી, જય સાળંગપુર દાદા અને જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તમને મારી ઓમ ભક્તિ કીર્તન ચેનલમાં સ્વાગત છે. તો આજે આપણે જાણવા જઈ રહ્યા છીએ કે ક્ષીર સાગરનો કાચબો છે તે કેવી રીતે ગંગા ઘાટનો કેવટ બન્યો છે. તો ભગવાન શ્રીરામનો અનન્ય ભક્ત એવા કેવટ 14 વર્ષના વનવાસ માટે વનમાં જતા ભગવાન શ્રીરામ અને સીતાજી અને લક્ષ્મણજીને પોતાની નાવમાં બેસાડી અને ગંગા પાર કરાવી હતી, જેની કથાનું વર્ણન છે એ રામચરિતમાનસના અયોધ્યાકાંડમાં કરવામાં આવેલું છે અને કેવટના પૂર્વજન્મની કથા પણ છે. તો આપણે કેવટના પૂર્વજન્મની કથા જોઈએ. ક્ષીરસાગરમાં ભગવાન વિષ્ણુ શેષનાગની સૈયા ઉપર વિશ્રામ કરી રહ્યા હતા અને માતા લક્ષ્મીજી તેના પગ દબાવી રહ્યા હતા. ભગવાન વિષ્ણુના જમણા પગનો અંગૂઠો સૈયાની બહાર આવી ગયો અને દરિયાની લહેરો સાથે રમત રમે છે. ક્ષીરસાગરમાં રહેતા એક કાચબાએ આ દ્રશ્ય જોયું અને તેના મનમાં વિચાર આવ્યો કે જો હું ભગવાન વિષ્ણુના અંગૂઠાનો મારી જીભથી સ્પર્શ કરી લઉં ને તો મારો મોક્ષ થઈ જાય તેવો વિચાર કરીને તે આગળ વધે છે. શેષનાગે ભગવાન વિષ્ણુ તરફ કાચબાને આવતો જોયો, તેથી તેને ભગાડવા માટે જોરથી ફૂંફાડા માર્યા, એટલે કાચબો ત્યાંથી ભાગીને છુપાઈ જાય છે. થોડા સમય પછી શેષજીનું ધ્યાન હટ્યું કે કાચબાએ ફરીથી આવીને ભગવાનના ચરણ સ્પર્શનો પ્રયાસ કર્યો, તો આ વખતે લક્ષ્મી માતાએ તેને ભગાડ્યો. ત્રીજી વાર કાચબાએ પ્રભુ ચરણનો સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો અને શેષનાગે જોરથી ડંખ માર્યો. તેવા જ કાચબાના રામ રમી ગયા અને ભગવાનને શરણે ચાલ્યો ગયો. પ્રભુ ચરણનો સ્પર્શ કરવાની ઈચ્છા અધૂરી રહી ગઈ અને મરણ પામેલા કાચબાએ અનેકવાર અનેક યોનિઓમાં જન્મ લીધો અને પ્રત્યેક જન્મમાં ભગવાનની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરતો રહ્યો અને પોતાના તપોબળથી તેને દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થઈ. કાચબાને ખબર હતી કે ત્રેતાયુગમાં ભગવાન વિષ્ણુ રામ રૂપે શેષજી લક્ષ્મણજીના રૂપમાં અને માતા લક્ષ્મીજી છે એ સીતાજીના રૂપમાં અવતાર ધારણ કરશે અને વનવાસ દરમિયાન તેમને ગંગા પાર ઉતારવાની આવશ્યકતા પડશે. એટલે આ કાચબો જ કેવટના રૂપમાં જન્મ લે છે. એક યુગથી વધુ સમય સુધી તપસ્યા કરવાના કારણે તેને પ્રભુના તમામ મર્મને જાણી લીધા હતા. એટલે તે ભગવાન શ્રીરામને કહે છે કે હું તમારા મર્મને જાણું છું. આપની ચરણરજમાં એવો જાદુ છે કે જેનો સ્પર્શ થતાં પથ્થરની શિલા સુંદર સ્ત્રી બની ગઈ હતી, એટલે કે શલ્યામાંથી અહલ્યા બની હતી. જ્યારે મારી નાવ તો લાકડાની છે, મારી નાવ સ્ત્રી બની જાય તો મારી આજીવિકા છીનવાઈ જાય. આ નાવથી મારા સમગ્ર પરિવારનું ભરણ પોષણ થાય છે. સંત શ્રી તુલસીદાસજી આ તથ્યને જાણતા હતા, એટલે પોતાની ચોપાઈમાં કેવટના મુખથી કહેવડાવાય છે કે કહી તુમ્હાર મરમું મેં જાના. ફક્ત આટલું જ નહીં, કેવટ આ અવસરને પોતાના હાથથી ગુમાવવા માંગતો નહોતો. તેને યાદ હતું કે શેષનાગ ક્રોધ કરીને તેને ફૂંફાડા મારીને ડરાવતા હતા. તે જ શેષનાગ અત્યારે લક્ષ્મણજીના રૂપમાં અવતાર ધારણ કર્યો છે અને તે મારી ઉપર બાણ પણ ચલાવી શકે છે. પરંતુ કેવટને હવે ભય નહોતો. તે લક્ષ્મણના તીરથી મરવા તૈયાર હતા, પરંતુ આવેલો અવસર ગુમાવવા માંગતો નહોતો. આ વિશે વિદ્વાન સંત શ્રી તુલસીદાસીએ લખ્યું છે કે હે નાથ, હું આપના ચરણ કમળ ધોઈને આપ લોકોને નાવ ઉપર ચડાવીશ. હું આપની પાસે ઉતરાઈ પણ નહીં લઉં. હે રામ, મને આપની દુહાઈ અને દશરથજીના સોગંદ છે, હું આપને આ સત્ય કહું છું. ભલે લક્ષ્મણજી મને તીર મારે, પરંતુ જ્યાં સુધી હું આપના પગ ધોઉં નહીં ત્યાં સુધી હું આપને આ ગંગા પાર નહીં કરાવું. તુલસીદાસજી આગળ લખે છે કે કેવટના પ્રેમથી લપટાયેલા વચનો સાંભળીને કરુણા સાગર ભગવાન શ્રીરામ લક્ષ્મણ અને સીતાજીની સામે જોઈને હસ્યા, જાણે કે તેઓ પૂછતા હોય છે કે બોલો હવે શું કરું. તે સમયે તો ક્ષીરસાગરનો કાચબો ફક્ત અંગૂઠાનો સ્પર્શ કરવા ઈચ્છતો હતો અને તમે લોકોએ તેને મારીને ભગાડી મૂક્યો હતો અને હવે તે કેવટ બનીને આવ્યો છે અને બંને પગ માંગી રહ્યો છે. કૃપાસાગર ભગવાન શ્રી રામ કહે છે કે કેવટ, તારી નાવને હાનિ ન પહોંચે તે પ્રમાણે કર. અમોને મોડું થાય છે, માટે પાણીને લાવીને ચરણ પખાડી અમોને ગંગા પાર ઉતારી દે.
જેના નામનું એકવાર સ્મરણ કરવા માત્રથી મનુષ્યો અપાર ભવસાગરનો પાર પામે છે, એવા ભગવાનની આજ્ઞા મળતા જ કેવટ લાકડાની કથરોટમાં પાણી ભરીને લાવ્યો. ભગવાનના ચરણ ધોઈને સમગ્ર પરિવાર સહિત ચરણામૃતનું પાન કરી અને તે જળથી પોતાના પિતૃઓનું તર્પણ કરી તેમને ભવસાગરથી પાર ઉતાર્યા અને પછી આનંદપૂર્વક પ્રભુ શ્રી રામને ગંગા પાર લઈ ગયો. ત્યારે કેવટ ભગવાનના ચરણ ધોઈ રહ્યો હતો ને ત્યારનો એક પ્રસંગ તમને કહું તો કેવટ ભગવાનનો એક પગ ધોઈ અને તેને કસરોટની બહાર મૂકતા હતા, ત્યારે પગ ભીનો હોવાથી નીચે મૂકતા જ ધૂળ ચોંટતી હતી. આમ 7 વાર વારા ફરતી પગ ધોવા છતાં સમસ્યા ઊભી ને ઊભી જ છે. એટલે કેવટ કહે છે કે પ્રભુ, તમારો એક પગ કથરોટમાં મૂકો અને બીજો પગ મારા હાથમાં મૂકો, એટલે ધૂળ ના ચોટે અને પડી જવાની બીક લાગે તો તમારા બંને હાથ મારા મસ્તક ઉપર મૂકો. ત્યારે ભગવાન કહે છે કે ભાઈ કેવટ, આજે મારી અંદરનું અભિમાન દૂર થઈ ગયું છે. ત્યારે કેવટ કહે છે કે હે પ્રભુ, તમે આ શું બોલી રહ્યા છો? ત્યારે ભગવાન કહે છે કે કેવટ, અત્યાર સુધી હું એવું માનતો હતો કે હું મારા ભક્તોને પડતા હું બચાવું છું, પણ એ મારું અભિમાન દૂર થઈ ગયું. ગંગા પાર ઉતરી ભગવાન શ્રી રામ, સીતાજી અને લક્ષ્મણજી નદીની રેતીમાં ઊભા છે. કેવટ આવીને પ્રભુને દંડવત પ્રણામ કરે છે. એ સમયે પ્રભુને સંકોચ થાય છે. સામાન્ય માણસો કેવટની નાવમાં બેસીને ગંગા પાર કરતા હશે, તેઓ કેવટને કંઈક ઉતરાઈ આપતા હશે, અને મેં કેવટને કંઈ આપ્યું નથી. તે સમયે પતિના હૃદયને જાણનાર સીતાજીએ આનંદથી પોતાની મણિમય મુદ્રિકા એટલે કે વીંટી કાઢીને કેવટને ઉતરાઈના રૂપમાં આપવા ભગવાનને આપે છે. ત્યારે કેવટ કહે છે કે હે નાથ, આજે મને શું મળ્યું નથી? મારા પાપો, દુઃખ અને દારિદ્ર ટળી ગયા છે. બીજું મારે શું જોઈએ? ઘણા સમયથી મેં મજૂરી કરી છે, એનો વિધાતાએ આજે મને ભરપૂર બદલો આપ્યો છે. બીજું મારે કંઈ નથી જોઈતું. પરંતુ આપ મને કંઈક આપવા જ ઈચ્છતા હો ને, તો આપ જ્યારે વનવાસથી પાછા આવો ને, ત્યારે જે પ્રસાદ રૂપે મને આપશો ને તેનો હું સ્વીકાર કરીશ. સમયે પ્રભુએ કેવટને વિમલ ભક્તિ રૂપી વરદાન આપીને તેને વિદાય કર્યા. તો એક ગીત પણ છે ને કે પગ મને ધોવા દ્યો રઘુરાય, શક મને પડ્યો છે મન માય, તમારા પગ ધોવા દ્યો રઘુરાયજી. નાવની કદી નાઈ લે નહીં આપણે ધંધા ભાઈજી, પાર ઉતારી પૂછ્યો તમે, પાર ઉતારી પૂછ્યો તમે, શું લેશો ઉતરાય, તમારા પગ ધોવા દ્યો રઘુરાયજી. નાઈની કદી નાઈ લે નહીં આપણે ધંધા ભાઈજી.